કેશોદના જૂના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી। સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજીના રૂડા આશીર્વાદથી કેશોદ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો 36મો વાર્ષિક પાટોત્સવ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સવારના મંગળા આરતીના દર્શન રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક દૂધ, પંચામૃત, મધ વગેરે દ્વારા કરવામાં આવ્યો। ત્યારબાદ ધૂન, ભજન, કીર્તન રાખવામાં આવ્યું હતું। બપોર બાદ અન્નકૂટ દર્શન, જેમાં ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યા। ત્યારબાદ મહાઆરતી મહિલા મંદિર તેમજ મુખ્ય મંદિરમાં રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, બહેનો તથા ભાઈઓએ દર્શનનો લાભ લીધો હતો। મહાઆરતી બાદ મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ અન્ય ભક્તોએ મહાપ્રસાદ લીધો। પૂજારી ચંદુભાઈ ગોટેજા તથા પ્રમુખ શાંતિભાઈ પોપટના જણાવ્યા મુજબ દર વર્ષે ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને હવે પછીનો 37મો પાટોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।